હે ગુરુ ધંધો કરતા દિવસ ગયો સુતા ગય છે રાત સપનામાં સોનું લૂંટાય ગયું જે કોઈને આવ્યું નહીં હાથ માટે રામ નામ રટતે રહો ધરી રાખો મન ધેર તો કોઈ દિન કાર્ય સુધારશે કૃપા સિંધુ રઘુવીર પણ રામ નામ મેં આલસું ભોજન में होशियार તુલસી કહે એવા જનને વારંવાર ધિકાર કાલ કરતા જ કરી લે ગયા જ કરતા જોને અબ આશ્વાસ છે વાટના વટાવલા નીકળી ગયે કરેગા કર રામ ભજતો કોડી ભલો ભલે ચુવે હાડને ચામ કંચન વર્ણા દેહ સાકામના જેના મુખમાં નહીં રામનું નામ नाम को पकड़े पार पहुँचते ऐसा नाम का आजा करली कमान चले नाम के वहाँ बाजत नाद बाजाए करो हरे है करो हरे का भजन प्यारे उमरिया बीत जाते हैं करो प्रभु का भजन प्यारे उमरिया बीत जाते हैं
नहीं याद आते हैं। करो हरि का भजन प्यारे उमरिया बीत जाती है। करो हरि का भजन प्यारे उमरिया बीत जाती है, उमरिया बीत जाती है। करो प्रभु का भजन प्यारे उमरिया बीत जाती है। कुटुंब परिवार सुतदारा सपने सम देख जग सारा, सपने सम देख जग सारा। कुटुंब परिवार सुतदारा सपने सम देख जग सारा, सपने सम देख जग सारा। छाया के जाल विस्तारा, छाया के जाल विस्तारा यह नहीं संग आते हैं। करो हरि का भजन प्यारे उमरिया बीत जाती है।
આનંદ મોક્ષ પદ પાવે વેદવાણી સુનાતે કરોરી કા ભજન પ્યારે ઉમરિયા बीत जाती है उमरिया बीत जाती है करो प्रभु का भजन प्यारे उमरिया बीत जाती है उमरिया बीत जाती ખરેખર ધન્યવાદ તો સંતો મહાપુરુષોને છે કે જેણે મનુષ્ય માત્રને માટે એક સુખના સંદેશારૂપ કેવળ ભજનના માર્ગની યાદી કરાવી છે. જો મનુષ્ય દેહ છે એ ગંગા સતીના અનુભવ પ્રમાણે એક વીજળીના ચમકાર સમાન ગણાય છે. અને ખરેખર મનુષ્ય માત્રને એવો ઘણીવાર અનુભવ થતો હોય છે કે મારા આ 25 વર્ષ, મારા 40 વર્ષ, આ મારા 60 વર્ષ જાણે મને સપનું આવ્યું હોય એમ વીતી ગયા. એનું બોલવું, એનું વિચારવું ખરેખર સાચું છે. આ સાચું છે. ખરેખર આપણે સપનવત જીવન જીવી રહ્યા છે અને એમાંથી આપણા મનને જગાડનાર દયાળુ સદગુરુ સંત છે આ બ્રહ્માનંદજી. માનવ સમાજને મનુષ્ય દેહ શેના માટે મળ્યો છે એ યથાર્થ બતાવે છે, વળી જીવન યાત્રા બતાવે છે. ક્યારે કયા સમયે શું કરી લેવું એ બતાવે છે. કરો હરિ કા ભજન પ્યારે ઉમરિયા બીત જાતી હૈ. પ્રથમ કાર્ય મનુષ્ય માત્રને માટે ભગવાનનું ભજન કરવું તે છે. અને ખરેખર કરતા કુદરતે દયા કરીને જીવને આ મનુષ્ય દેહ એટલા માટે જ અર્પણ કર્યો છે કે જો જીવ જાગૃતિમાં આવી જાય અને ભજન કરી લે તો એ 84માંથી છૂટી જાય. કરો હરિ કા ભજન પ્યારે ઉમરિયા બીત જાતી હૈ. પૂર્વે શુભ કરણી કરાયો એલા મનુષ્ય તન આ ધરણી પર પાયો, પણ ફિર વિષય મેં ભરમાયો મોત નહીં યાદ આતી હૈ. કરી લેને હરિ કા ભજન પ્યારે ઉમરિયા બીત જાતી હૈ. ખરેખર ભાઈઓ, મનુષ્ય દેહ અનંત જન્મના સુકૃત કર્મના ફળ રૂપે મળેલો છે. તમને બધાને ખબર છે એ જેવી વસ્તુ હોય એવી કિંમત ચૂકવવી પડે ને, તો કિંમતીમાં કિંમતી આ જગતની અંદર કાંઈ હોય તો એ મનુષ્ય દેહ છે. આનાથી કિંમતી કાંઈ નથી. ભલે ઘણું કિંમતી હોય છે જગતમાં, પણ એની કિંમત કરનાર મનુષ્ય છે. એને ભોગવનારે મનુષ્ય છે. 25 લાખ 50 લાખની મોટર, પૈસા આપનાર મનુષ્ય અને એને ભોગવનારે મનુષ્ય. ખરેખર મનુષ્ય દેહથી કિંમતી આ જગતમાં કાંઈ નથી. તો આપણા હંસે આની પૂરેપૂરી કિંમત ચૂકવેલી છે, પૂરેપૂરી. એટલે ઉગારામ દાદાએ એક વાણીમાં એવું કીધું કે તમારા પોતાના પુણ્યના પારખા, તમારા પુણ્યના પ્રતાપે પારખા રૂપ તમને અટાણે મનુષ્ય દેહ મળ્યો છે. પણ હવે તમે કે ગુપ્ત દાન દઈજો. જે હોઠકંઠ જીભના સહારા વિના જે હંસ અજંપાના દાન આપી રહ્યો છે એ ગુપ્ત દાન છે. ભલે કવરમાં કે ભગવાનના મંદિરે રાખેલી પેટીમાં
કોઈ ભાળે નહીં એમ આપણે નાખી દઈ, ધન નાખી દઈ, સોનું રૂપું નાખી દઈ, કોઈ વસ્તુ પદાર્થ અર્પણ કરી દઈ, પણ એ તો જોનારા જોવે. તમારું મન, તમારી આંખો જ જોવે. આને કોઈ ન જોવે, આને કોઈ ન જોવે, અને ઈશ્વર જોવે. જે આપણા ઘટમાં બેઠો છે એ એક ઈશ્વર જોવે. પણ ઈ કરવા માટે લાભુદાદા એમ કીધું કે મુંડન કરો મનનું ભેદ કી ભભૂત લગાય. આવો ધ્યાનનો ધૂપ ધરી હરીને કોઈ આતમ દિયે રીજાય તો એ અખંડ દાન દેવે. એના માટે તમારે તમારા મનનું કે મુંડન કરવું પડે. જે દેહાધ્યાસ રૂપી આ ખોટા વાળ ઉગ્યા છે એનો એકવાર ટકો કરી નાખ. મન ઉપરથી અનંત જન્મના પડેલા અધ્યાસને, હુંકારને ટાળી દે. ભેદ કી ભભૂત લગાય. બરાબર ગુરુ ઈશ્વર બ્રહ્મ અને ભક્તિનો ભેદ જાણી લે. ભેદ જાણીને પરમ વૈરાગ્યની ભભૂત લગાડીને એક કરુણાના ભાવે ભજન કરી લે. તો જે જાણનારો છે આત્મારૂપ ઈશ્વર, એ તો તારા ઘટમાં જ બેઠો છે. એ આ ગુપ્ત દાનને જોવે છે અને અતિ પ્રસન્નતાથી એનું સુંદર ફળ આપે છે. જોઈજો, આ ભજન કરીએ અને કાંઈ ધન મળી જાય એવી રાહે કોઈ ન રહેતા, એવી રાહે નહીં રહેતા. પણ ભજન કરતા સુંદર મજાના ચિંતવનો એ સ્વરૂપની અંદરથી સ્ફુરણ રૂપે ઉઠા જ કરે. અને વધારે ને વધારે જીવ એટલે મન સમરણની અંદર ગુલતાન બનતું જાય. અને જ્યારે આવું વારાફરતી થવા લાગતા કરતા કુદરત એને નાદ બ્રહ્મના અનુભવમાં લઈ જાય છે. નાદ ભાવના અનુભવે મન જેમ વીણા વગાડતા હરણ એની અંદર તદ્રુપ થઈ જાય છે, એમ નાદ બ્રહ્મની અંદર મન તદ્રુપ થતા એનો દેહાધ્યાસનો ક્ષય થાય છે. અને પછી મૂળ મુકામનો અનુભવ થાય છે. આ બ્રહ્માનંદ કહે છે, એલા પૂર્વે શુભ કરણી કરાયો, મનુષ્ય તના ધરણી પર પાયો. આવો સુંદર મજાનો મનુષ્ય દેહ તને મળ્યો. કે પણ બાપા હવે મારે મા બાપ બે સાંભળા ને હું વધારે કાળો, મારે કેમ થાય? કે ગાંડા, આ દેહ કાળો હોય, કુબડો હોય, લૂલો હોય, લંગડો હોય, ચિત્રે બે હાલ હોય, વખત છે ગેમાર અભણ હોય, પણ જો એને કોઈ સંત સદગુરુનું મળવું થયું હોય, જો એને આ સત્ય જ્ઞાનની સમજણ પ્રાપ્ત થઈ હોય, તો એનું કામ થઈ જાય, એનું કામ થઈ જાય. બાકી ભલે ને ગમે એટલા રૂપાળા હોય, ભલે ને ગમે એટલા ધનવાન હોય, અરે ભલે ને કાંઈક બુદ્ધિમાન હોય, પણ ભજન ન કરે તો એની કોઈ કિંમત નથી, એની કોઈ કિંમત નથી. પૂર્વે શુભ કરણી કરાયો, મનુષ્ય તના ધરણી પર પાયો, એટલે ફિર વિષય में भरमायो, तुझे मौत नहीं याद आती है, कर लेना हरि का भजन प्यारे, उम्र या बीत जाती है. મન હા માના ઉદરથી આ દેહરૂપી પતકાળું પૃથ્વી ઉપર આવ્યું, ત્યાં તો પોતે પોતાના સ્વરૂપને વિસરી ગયો. વિસરી જવાનું કારણ કે વચ્ચે એક દેહાધ્યાસનો પડદો પડી ગયો. એ દેહાધ્યાસે કરીને જીવ બિચારો પોતાને દેહ માનવા માંડી ગયો. બસ પોતે પોતાને જાણે નહીં, આત્મહત્યારો પોતે. પછી સૂર્યપ્રકાશે સર્વ સ્થળે પાછો પોતે પોતાને દીવો લઈને ગોતે. હે આ તો આશ્ચર્ય થઈ ગયું. હે જીવ માત્રની આ દશા છે હો ભાઈઓ.
જીવ માત્રની આ દશા છે. પોતે જ પોતાને ગોતી રહ્યો છે. દાદાએ કેવા શબ્દો પ્રયોગ કર્યો? સૂર્યપ્રકાશે ને સર્વ સ્થળે. પછી પાછું એમ કીધું કે હાથમાં દીવો લઈને. સૂર્યપ્રકાશે દીવાની જરૂર ખરી? શું સમજશે આમાં આપણું મન? હે ભાઈઓ, કઈ બે જ કઈ કે આત્મરૂપી સૂર્ય અહીં ઉગ્યો છે અને હાથમાં કર્મરૂપી દીવડી લઈને એને ગોતવા બારો નીકળો. ખ્યાલ આવ્યો? એને ગોતવા બારો નીકળો તો નથી ન્યાયી તમને જડે. તમે અત્યારે આયા તરગરી મુકામે લાભેશ્વર નાથના આશ્રમે બિરાજમાન છો. હવે પરગામમાં તમને કોક મળવા ગોતવા જાય તો તમે જડો? બસદ કહા ઢૂંઢત કહા કિસ બીજ આવે હાથ, કહે કબીર સુનો ભાઈ સાધુ, આ માટે લીજે ને કોઈ ભેદુ સાથ. એ જીવને ખબર નથી કોણ ભેદુ છે. આ તો સંતો મહાપુરુષો સામેથી કહે છે, આ ભેદ બતાવે છે. એ આપણે તો આ ગળથુથી માન ઘોડિયામાં ભક્તિ મળી છે. બાહિર દ્રષ્ટિએ જોવા જાવ તો સાચા સંતો મનુષ્ય ઓળખી શકે એમ જ નથી. કારણ કે જે સાચા સંતો એટલે આત્મ અનુભવી છે એ કોઈ આભાસ કરતા નથી, કોઈ દેહનો દાખલો કરતા નથી. મનુષ્ય એટલે એને પરખી શકતો નથી. આ તો એણે જ દયા કરીને સત બતાવ્યું. ફિર વિષય મેં ભરમાયો. મનુષ્ય દેહ મળ્યો, ત્યાં દેહાધ્યાસ ભૂરી ગયો, ઇન્દ્રિયોનો સંગ થયો, ત્યાં તો વિષયની બજાર લાગી છે. જોવા જાય આમ સ્વાભાવિકપણે વિચાર કરીએ તો એક દ્રષ્ટિ, એક સમજણી એવી છે કે આમાં મનનો કાંઈ વાંક દેખાતો નથી. આમાં મનનો વાંક દેખાતો નથી. કારણ કે મનને દેહાધ્યાસ પૂર્યો, દેહ સંગી બન્યો, ઇન્દ્રિયો રૂપી બજારમાં આટા મારે છે, ત્યાં તો વિષયની દુકાન મંડાણી છે. આ આંખે રૂપ સિવાય કાંઈ દેખાય? આનોય વાંક નહીં, બરાબર ને? એનોય વાંક નહીં. આ આંખે ન દેખાય તો રૂપ દેખાય, એને ઘાટ દેખાય, અઘાટ દેખાય, અઘાટ ન દેખાય. આમ જોવા જાય તો મનનો કાંઈ વાંક દેખાતો નથી. પણ જો કોઈ પૂર્વની એવી કમાઈએ, કોઈ એવા સંત કે જેની પાસે આ સ્થૂળ દેહની નહીં, અને જેની પાસે ગુરુગમ રૂપી આંખ છે, એવા સંતો મહાપુરુષોનું મળવું થાય તો એને આ સત ઉજવા માંડે. फिर विषय में भरमायो, तुझे मौत नहीं याद आती है. ઓહો, ખરેખર જેની યાદી પળ કરવાની છે એ યાદી જીવ મરણના સમયે નથી કરી શકતો. ખરેખર જે સત્યના ઉપાસકો છે એ પોતે પોતાની આયુષ્યને, પોતાની સ્થિતિને બરાબર જાણતા હોય છે. ભલે દરેક કાર્ય સંસારના વ્યવહારના જેમ કરવા ઘટે એમ કરે જાય છે, પણ હાયરો હાયર મહાન ચિંતન કરતા જાય છે. કે આજકાલ કરતા ગુરુ મળ્યા એને મને 25 વર્ષ થઈ ગયા. ઓહો, હે મારા નાથ, હે દયાળુ, હે દિનબંધુ, હે જગતના પતિ, આ મારી આયુષ્ય આમ ફટફટ આયલી જાય છે. હે મારી માથે દયા કરો, મારી માથે કરુણા કરો, મને તમારા સ્વરૂપનો આનંદ પ્રાપ્ત કરાવો.
જે કાળ શ્વાસ અને ઉશ્વાસને આમ જોવા જાય તો કે ભાઈ બાપાને 80 વર્ષ થયા ને 80 વર્ષે કાળ આંબી ગયો. અરે ભાઈ, જૈનમાં ત્યાંથી કાળ આંબેલો જ છે, આંબેલો જ છે. એક શ્વાસ ભજન વગરનો ખાલી ગયો, એ કાળના મુખમાં વયો ગયો. કાળ શું ખાય છે? આમ જવો, દેહ તો આપણે બાળી છીએ ને, એનો અર્થ એવો થયો કાળ દેહને ખાતો નથી, એ તો આપણે બાળી છીએ. પછી જેને આપણે જીવ કહેતા હતા ને પ્રાણ કહેતા હતા ને, એ તો આમાંથી વહી ગયા કેળાનો કાર્યક્રમ ચાલુ થાય, બરાબર ને? તો દેહ તો આપણે બાળી દઈએ છીએ, જીવ તો શ્વાસ તો આમાંથી વયો જાય છે, તે આ કાળ શું ખાઈ જાય છે? એ કાળ ભજન વગરનો જે શ્વાસ ખાલી જાય ને એને ખાઈ જાય છે. હાંડિયા ગાડી બજારમાં નીકળી, ત્યાં હાંડિયાનો નીચલો હોઠ છે ને બાજરાના અડધા રોટલા જેવો હોય, અને હાંડિયો હાઈલો જતો હોય ને એટલે એ આમ થતો હોય. એમ તે કૂતરું એ જોઈ ગયું, એને એમ કે આ રોટલો છે એમ. એટલે હાંડિયા ગાડીની વાહવા એ આઈટમ આયલા કરે, એને એમ કે આ રોટલો છે. ક્યાંય ખુદી હાઈલો જાય એટલે ઓલો કઈ પડે. જેણે ગુરુની દયાથી અર્ધા માત્રા સ્થિરા નિત્યાને હૃદયમાં ધારણ કરી છે, જે ભજન કરી રહ્યો છે, ન્યા કાળ પાછળ પાછળ આંટા માર્યા કરે, પણ એ કઈ ખાઈ ન હકે નહીં. ભજન કરતા કરતા જો આધી સાખી શીશ કાટે આખી કહા સમાય, એક રતિભાર ઉતરે તો ઈ તો હમુકની લઈ જાય અમરલોક. આધી સાખી શીશ કાટે આખી કહા સમાય, એક રતિભાર જો ઉતરે દિલ में તો એ અમરલોક લઈ જાય. જે મન ભજન કરી રહ્યું છે એને કાળ કાંઈ કરી શકે નહીં. આમાં તો ભાઈ ભલભલા લૂંટાઈ જાય છે. સત્કર્મ કરનારા એવું સમજીને કરે છે હે આપણને કાળ કાંઈ નહીં કરી શકે, આપણે નહીં વાંધો આવે. જે કોઈ દિવસ કોઈનું અહિત કરતા નથી, ખોટું બોલતા નથી, કોઈનું છીનવતા નથી, કોઈ પ્રત્યે કોઈ પ્રકારથી એને કોઈ હાનિ કરતા નથી, છતાંય એને પણ કાળ ખાઈ રહ્યો છે. એક જ કેવળ અને કેવળ ભગવાનનું ભજન, આને કાળ ખાઈ ન શકે. બાકી જે શ્વાસ ભજન વગરનો ખાલી ગયો, એની અંદર પણ એ સમયે જે જીવે સારું કર્યું કે ખરાબ કર્યું એ પ્રમાણે એને ફળ આપવામાં આવે છે. એ કુદરતનો કાયદો છે, પણ કાળથી ઉગરી શકાતું નથી. કાળ લેશે ઘેરી અંતે કોણ છે તારું બેલી, એ હરિના ભજન વિના મળા આમાં કોણ છે તારું બેલી. ભગવાનના ભજન વગર કાળના મુખમાંથી કોઈ હંસ બચી ન શકે, નહીં, બચી જ ન શકે. કુટુંબ પરિવાર સુતદારા, સપને સમ જગ દેખ સારા, ઓ માયા કી જાલ હૈ વિસ્તારા, संग नहीं आती है કરી લે હરિ કા ભજન પ્યારે ઉમરિયા બીત જાતી है. કુટુંબ પરિવાર સપને સમ જગ દેખ સારા, ભલે ભલે એ જરૂર, કારણ કે મા બાપ ન હોય તો આપણો જન્મ જ ન હોય, બરાબર ને બાપા? આપણો જન્મ જ ન હોય. કોઈને તુચ્છ ગણવાના નથી, કોઈને નકારવાના નથી, કોઈનો ત્યાગ કરવાનો નથી.
પણ જ્યારે આ મનુષ્ય દેહરૂપી કલેવર છોડીને હંસને નીકળવાનું થાય ત્યારે માતા પિતા સથવારો ન કરાવી શકે. નહીં. પુત્ર પરિવાર એ પણ આપણને સથવારો ન કરાવી શકે. નહીં. ત્યાં તો ગુરુ સગા કા સંત સગા, અંતે સગા શ્રી રામ, तुलसी यह संसार में 3 ठोर है विश्राम. संत सगा प्रथम जे रोकड़ा भगवान गुरु मैडा ये आपड़ा सगा है, जे आपने सत बतावे एवा सगा है, जे आपने कालना मुखमांथी उगारे एवा सगा है. का गुरु सगा खरेखर गुरु कोण है કે ગુરુ જ્ઞાન રૂપ ગુરુ છે, શક્તિ રૂપ ગુરુ છે. ખરેખર ગુરુ મળ્યા અને આ ગુરુગમ થકી આપણને સતનો માર્ગ બતાવી દીધો. ગુરુ સગા કા સંત સગા, એને આપણને સંત એટલે શ્વાસ અને ઉશ્વાસ રૂપી આ 2 સંતની ઓળખાણ કરાવી. એ ભાઈ ગુરુ 1000 કિલોમીટર દૂર રહેતા હોય પણ એને એક સ્વરૂપ એવું બતાવ્યું ને તમે એને નોખા જ ન પડી શકો. એ રોહિદાસ બાપાએ મીરાને સાચું સ્વરૂપ પ્રાપ્ત કરાવી દીધું. મીરાબાઈના જીવનમાં રોહિદાસ બાપાનું મળવું થયું, પછી બીજી વાર મળવું નથી થયું, છતાં એના ઝેરના અમૃત થયા. જે સંતની ઓળખાણ કરાવી મીરાએ એનો સંગ મૂક્યો જ નહીં. અંતે સગા શ્રી રામ. ઈ રામ કોણ? કે જે ભેગા આવે. બરાબર ને બાપા? જે ભેગા આવે ઈ કોણ છે? કે ઈ રણુકાર રૂપી રામ છે. રામ નામ રણુકારા રટી લેને મન તું એકવાર રામ નામ રણુકારા. રટવા માટે કે ઓહમ સોહમના જાપ જપી લે તો એમાંથી આ રાગ ઉઠે એક ઓમકારા. એનાથી 5 કુમાર જા તને આંચ નહીં આવે, લાગી જાય છે અખંડ ધૂની એક તારા. રટી લે રટી લે રટી લે મન તું રામ નામ રણુકારા. દેહ એનો દેહનો સંબંધ એ આપણને આ કલેવર છોડતા સંગાથી થનાર નથી. કડીબદ્ધ સંતને સેવો, ગુરુને સેવો, સંતને વળખો અને નામરૂપી રામનો હથવારો કરી લ્યો એટલે એ તમારે કાયમને માટે ભેળા. આ મળ્યા એને મળશે જ. પૂર્વ જન્મની પ્રીતે નવા લેખે નહીં લાગે જુગો જુગની રીતે. એક દી હું ગોંડલ દાદા દેહમુક્ત થયા પછી 10 વર્ષે એક ભાઈ આવ્યા હતા. હું સત્સંગ કરતો હતો પલંગ ઉપર બેઠો. એ સત્સંગ કરતા કરતા આ સાખી સંબંધ એમાં આવ્યો અને સત્સંગ પૂરો થયો એટલે એ સુરતના ભાઈ એને મને કીધું, એ પ્રવીણભાઈ દેત્રોજા મને કે તમે રશ્મિનભાઈ અટાણે જે સત્સંગ કર્યો ને એવી જ રીતે કે હું વર્ષો પહેલા આવ્યો ને તો એ કોઈ નહોતું, હું એકલો જ હતો. દાદા બેઠા બેઠા લખતા ને હું બેઠો એટલે પાણી પાયું ને પાછું એ દાદા સત્સંગ કરવા મીન. દાદા એવો તો આ સાખી સંબંધ બોલ્યા અને કે દાદા એમ બોલ્યા કે પૂર્વ જન્મની પ્રીતે મળ્યા એને મળશે પૂર્વ જન્મની પ્રીતે, નવા કોઈ લેખે નહીં લાગે જુગો જુગની રીતે. પછી કે દાઢી હાથ નાખીને એમ બોલ્યા કે કોઈ પ્રેમ ધરીને જો મારા ચરણમાં આવે ને તો હું એને ખાતે ચડાવી દઉં, તો હું એને કે ખાતે ચડાવી દઉં. અને એ તો ભાઈ કમાઈ તારી પુરુષની વાત છે એમાં, ને એ અનુભવ છે બાપુ કિશોર.
નામ વગર વાજિંત્રો સંભળાણા હે? એક ખાલી ભાવના કરી ત્યાં કે મારા માતા પિતાનો ઉદ્ધાર કરજો, તમારા શરણમાં લઈજો. છે ને અનુભવ? લેખે લાગે કે ન લાગે? લાભેશ્વરની કમાઈ એવી છે બાપુ. લાભેશ્વર ભજે લાભ, નામ રૂપ તે રહી, હરક શોક નહીં હાનિ, ભવ જલ પાર તરી. ખરેખર જેને ગુરુ મળ્યા ને એને આ સંતની ઓળખાણ કરાવી અને જેને રામ સ્વરૂપનો અનુભવ થઈ ગયો, બસ નહીં જાવે જેને આ સાચા સંત સેવ્યા ને એ નર નહીં જાવે. આ સાચા શ્વાસ અને ઉશ્વાસ. બાકી આમ જગતમાં જોવા જાય તો કાંઈ ખોટું છે જ નહીં હો ભાઈ. પાખંડ કરનારો હોય ને તોય ખોટું નથી, કારણ કે એની માલિપા બેઠો હોય મારો નાથ છે. કેમ ખોટું કેવું? કેમ ખોટું કેવું? આ ગમની વાતો કરતા લાભુ દાદાએ બહુ જાજી કડીની વાતો કરી છે એમ છે, પણ છેલ્લે એમ લખ્યું એને કે આ પાણા હું કોઈને મારતો નથી, મારા મનને મારું છું. કારણ કે બહાર તો મારો નાથ બેઠો છે, ઘટોઘટમાં મારો નાથ બેઠો છે. એ કે મારા મનને હું મારું છું. करो हरि का भजन प्यारे, उमरिया बीत जाती है. कुटुंब परिवार सपने सम जग देख सारा, आ छे माया की जाल विस्तारा. હવે દાદાએ આ પરિવારને બધાને માયા કીધી તો ખરેખર શું એ માયા છે? અને જો એ માયા હોય તો એના વગર આપણે હાલે એમ નથી. મા વગર આપણો જન્મ થાય. પણ માયા કી જાલ વિસ્તારા. માયા કઈ બને છે કે જ્યાં જ્યાં મન એવું માને કે આ મારો, મારાપણાનો મન દાવો બાંધે એટલે ઈ સ્વરૂપ માયાનું થઈ ગયું. ઈ સ્વરૂપ માયાનું થઈ ગયું. બાકી આ જગત અણસમજણે કરીને જેને માયા માને છે એના વગર એક ડગલું હાલે એમ નથી. છેલ્લે આ દેહ એ માયા છે, બરાબર છે? આના વગર તમે હાલી શકો? ભજન ભજન કરી શકો, સંતને મળી શકો, સત્સંગ સાંભળી શકો. એટલે સતાર સાહેબે બહુ જ્ઞાનને સમજી બુજીને વિવેકથી એવું કીધું કે પ્રભુ કી માયા જાણો, એને ખરેખર તમે માતા જેસી માયા માનો. પણ ભાઈઓ તમે મતામતી નહીં તાણ. આ સમજણના ઘરમાં મન નથી આવતું ને એટલે તાણાવાણ થાય છે. એટલે મત તાણાવાણ થાય છે. માયા કી જાલ વિસ્તારા पर यह नहीं संगाती है, करी ले हरि का भजन प्यारे, उमरिया बीत जाती है. बालापन खेलन में खोयो, जोबन में काम वश मोह्यो, इला बुढ़ा पे खाट पर सोयो, आशा तो मन को सताती है. कर लेने हरि का भजन प्यारे, उमरिया बीत जाती है. बालापन खेलन में खोयो. क्या गया 15-20 વર્ષ ક્યાં વહી ગયા હરી કઈ ખબર જ નથી રહેતી. અને ખરેખર સડડાટ કરતું વહી જાય. ભણી ગણીને કામ ધંધા નોકરીએ ચડીને વળી 20-25 વર્ષ બધું થાને મકાને કરવામાં ક્યાં વહી જાય કઈ ખબર નથી પડતી. જોબન મેં કામ વસમયો એટલે કામનાઓ નાનપણથી જે મનમાં ભાવ કર્યા હતા એ કામનાઓ પરિપૂર્ણ કરવામાં વળી પાછા 25-30 વર્ષ વયા ગયા. જોબન મેં કામ વસમયો, બુઢા પે ખાટ પર સોયો. જે બધું થાને મકાને થઈ ગયું, દેહ ઠાકી ગયો. આપણે જોઈજો ભાઈઓ, બહુ
દેહના બંધાણ વિશે બહુ આપણે ચર્ચા નથી કરતા, બરાબર? પણ ગુરુના બાળકોને એ વાત ખાસ કહેવાની છે કે તમે બાપા દેહ કરીને કાંઈ નાના મોટા બંધાણ કરો તો સ્વાભાવિક છે ભાઈઓ કે એ છેલ્લી અવસ્થાએ ભયંકર સ્વરૂપ ધારણ કરે છે. તો ઘણા એમ કે બાપા પણ અમારા દાદા આતાય બીડી પીતા, મારા બાપુજી પીતા, મન પીવા હું વાંધો? અને ખરેખર અમારા આતાને કોઈ દી કંઈ નથી થયું. એ વાત સાચી છે, એ વાત સાચી, જરાક બરાબર સમજી લેજો બધા. હા, ને ઘણા યા છે ને આવી રીતે ઉતારા કાઢે એનું મન, એમ સમજ્યા તમે? એનું મન આવા ઉતારા કાઢે. પણ તયે ભાઈ સાહેબ જે બીડીયું આવતી એ પાધરું પાંદડું જ આવતું, બરાબર? અટાણે બીડી સિગરેટ એની અંદર કેમિકલ જાજા આવે છે. ખ્યાલ આવ્યો તમને? જે તમાકુ માવામાં પાનમાં મનુષ્ય ખાય છે એની અંદર એવા કેમિકલ આવે છે કે એ 5-15 વર્ષની અંદર તમારું શરીર ખાઈ જાય, તમારું શરીર ખાઈ જાય. અને તયે એવું સાદું બંધાણ હતું, એની સામે ખોરાક સાત્વિક હતા, બરાબર? ઘી, ગોળ, દહીં, દૂધ, છાશ. અટાણે આ બંધાણ ખોટા થઈ ગયા, એટલે બંધાણ મોટા થઈ ગયા અને ખોરાક ખોટા થઈ ગયા. ખ્યાલ આવ્યો તમને? જે 5-25 વર્ષ તમે ભણો ગણો, વળી 25-30 વર્ષ તમે કામ કમાણી કરો, પણ જો તમે વ્યસની હશો ને તો જ્યાં તમારે ભોગવવાનો વારો આવશે ને ત્યાં તમારો દેહ ખલાસ થઈ જાય છે. તમારા ભાગમાં દુઃખ સિવાય કાંઈ રહેશે નહીં. પછી ચામડા કપાવ્યા કરે, સમજ્યા? ઓપરેશન માથે ઓપરેશન, શેક માથે શેક, હરખું ખવાય નહીં, હરખું બોલાય નહીં, ક્યાંય જવાય નહીં. એ સંસાર વ્યવહારના પણ દેહના પણ યથાર્થ સુખ તમારે ભોગવવા હોય તો મનથી જ આ વિચાર કરીને વ્યસન કરતા નહીં, અને કરેલું હોય તો મૂકી દેજો, મૂકી દેજો. તમારા માટે, તમારા બાળકો માટે, તમારા માટે ને તમારા બાળકો માટે. ઘણા ટાઈમ પહેલા ભાઈ બાબોને ખાતા હતા, મેં કીધું બંધાણ તો સરસ છે તમારે, કે હા બાપા મા બાપ વગર ન હાલે આપણે. કીધું દીકરા કેટલા છે? કે દીકરા આપણે 2 છે. એની વાંહે કઈ વધશે નહીં. કે દવાખાને જતા હોય એને ખબર હોય, અને ડોક્ટરને એ દર્દી એટલા બધા વાલા લાગ્યા અટાણે, ખરેખર હો હું તમને કહું, બધાને અનુભવ હશે. એ મારા વાલીડા ઓલા પેલા જેમ 50-60-70 વર્ષ પહેલા મહેમાનને જવા ન દેતા, ખબર? મારા ગળાના હમ એમ કરીને રોકતા, ખબર? એ ડોક્ટરો એટલા ભાવીલા થઈ ગયા, દર્દીને મૂકે નહીં, મૂકે જ નહીં. છોકરો ખાલી થઈ જાય ને ત્યાં હું થયો, એટલે તો આની વાહે કંઈક વધવા દઈ ગયો. बालापन खेलन में खोयो, जोबन में काम वश मोहयो, बूढ़ा में खाट पर सोयो. जे हा बधुं थाने मकाने कर्યું ત્યાં દેહ ઠાકી ગયો, ખાટલા વહુ થઈ ગયો. તોય મનનો કાર્યક્રમ ચાલુ. ખ્યાલ આવ્યો તમને? દેહનો કાર્યક્રમ પૂરો થયો તો મનનો ચાલુ થયો. કેટલાય અરમાનો ને કેટલાય વિચારો ને ન્યાય કેટલી આશાઓ. એ ભાઈ આ તો દેહ ઠાકી ગયો. નગર આ 40 વર્ષમાં 2 કારખાના કર્યા ને હજી 10 વર્ષમાં ત્રીજું ઠોકી દે. અરે ગાંડા, તારા માટે તે શું કર્યું? મારા માટે તો હું કાંઈ કરી નથી શક્યો. બસ આ વાત ઉપર જ વાલિયા લોટારા વાલ્મીક ઋષિ બન્યા છે. આ વાત ઉપર કે તારા માટે તે શું કર્યું? આ તો બધું સંસારની ફરજ છે ને, તું પુરુષ છો, તું મોભી છો, તો તારે બધું કરવાનું હોય ને કરશો.
પણ હાયરો હાયર જે કર્મ છે એનો ભોગવટો તારી માથે રહે, છૂટવાને બદલે અમુકનો બંધાશ. આ એક જ વિચારે કરીને વાલિયા લૂંટારામાંથી વાલ્મીક ઋષિ બની ગયા. ખરેખર સંતો છે, મહાપુરુષો છે, એ મનુષ્ય માત્રને એવી રીતે સમજાવે છે કે એનું મન સમજી જાય, એનું મન સમજી જાય. અને મનુષ્ય જીવન જેમાં સફળ થાય છે એવા હરિના ભજનની અંદર લાગી જાય. એ સંતનો ધ્યેય છે આ. અને એ પોતે આ ફરજ લઈને આવ્યા છે. કુદરતનો પૈગામ લઈને આવનાર કોઈ હોય તો એ સંતો છે. કુદરતનો પૈગામ શું છે કે તમે કેવળ અને કેવળ સુખ સ્વરૂપ એવા આત્માના અનુભવને પામો. અને એ માટે થઈને સંતો મહાપુરુષો છે એ જીવનના પણ એવા ઘાટ ઘડાવે છે અને કડીબદ્ધ જીવન જીવવાનું જુક્તિ બતાવે છે. કાંઈ ફેરફાર કરવા નથી ભાઈ સાહેબ, કાંઈ ફેરફાર કરવા નથી. એક સંત સમાગમે કરીને વિચારનો ફેર કરવો છે, એક વિચારનો જ ફેર કરવો છે, બાકી કાંઈ ફેર કરવો નથી. જ્યાં રહેતા હોય ત્યાં રહ્યો, જે કરતા હોય એ કરો ભાઈ સાહેબ. સંત સમાગમથી એક આ વિચારનો ફેર કરી નાખો. જોબન મેં કામ વશ મહ્યો, બુઢાપે ખાટ પર સોયો, આશા મન કો સતાતી હૈ. આશા કોઈ દિવસ કોઈ જીવની ક્યારેય પૂરી થાય જ નહીં. ભલે મને આશા હતી બાપા, સમજ્યા, એ આ શેરની માલિપા એક 100 વારનું મકાન થઈ જાય ને, જય ગુરુ મહારાજ, આમ થઈ ગયું ત્યાં 300 વહી ગયું, થઈ ગયું ત્યાં 300 વહી ગયું. આશા કોઈ દી મટે? મટે જ નહીં. પણ જો હરિ કે ચરણ ચિત લાવે, ભવ સાગર તર જાવે, બ્રહ્માનંદ કે ઈ તો મોક્ષ પદ પાવે. આ વેદવાણી સુનાતી હૈ. જો હરિ કે ચરણ ચિત લાવે. હરિ કોણ છે? એ હરિ ઈશ્વર નામ, શબ્દ બ્રહ્મરૂપ આપણો આત્મા છે. ચિત્ત એના ચરણે જાય. બ્રહ્માનંદ કે તો એનો મોક્ષ થઈ જાય. ચિત્ત પોતે ચિદ્રૂપ બની જાય, પોતે બ્રહ્મરૂપ બની જાય. પણ હોય છે શબ્દ વર્ષ રૂપ રસ ગંધ વાણી વ્યવહાર રતિ ભોગ, આવા 7 સાયર પડ્યા છે. એ ઘરે જવામાં મનને આ 7 સાયર તરવા પડે એમ છે. અને મન પોતે અનંત જન્મના કરેલા બંધનમાં બંધાયેલું છે, પોતે ને પોતે બંધાયેલું છે. ઈ જેલમાંથી એને છૂટવું પડે. તો એના માટે એ સંતો મહાપુરુષો કરુણા કરીને જીવે જીવને ભવસાગર તરી જવાય, જુગબંધનની જેલમાંથી છૂટી જવાય એવો ઉપાય બતાવે છે. જય જય ગુરુદેવા. જય 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 દેવા.
મજબૂત તાલા સદગુરુ કરે ગુર કેવા કેવા જુગબંધન જે મજબૂત તાલા સદગુરુ કરે ગુર કેવા કેવા ગળી કુચીને ઉગાડી તાલા બાલક પર દિયાય મર ફળ મેવા મેવા મહા ઉપકાર દિયો બાલક પર દિયાય जग में नहीं कोई उसकी तोले जग में नहीं कोई उसकी तोले केम करूं કેમ કરું સેવા પૂજા જય હો જય ગુરુદેવા દેવા આપ સદા મેરે दिल पर रह के ग्रहो आपकी सेवा सेवा आप सदा मेरे दिल पर
એ લાવો લાવો રતમ એવા જય જય ગુરુદેવા દેવા જય 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 દેવા એલા ગુરુ મહારાજ પણ આપણા જેવા પંચભૂત દેહધારી, હે આપણી જેમ જેને હાથ પગ આંખું, એ આપણી જેમ જેને સંસાર વ્યવહાર, એ વખત છે ક્યાંક એવું થાય કે આપણા કરતા ઉંમરમાં નાના હોય, વખત છે આપણા કરતા ભણેલા ઓછા હોય, છતાંય એનો જય જયકાર. કારણ કે બહુ સાગર તારનાર છે, જોગબંધનની જેલમાંથી છોડાવનાર છે, અને આના દેહ કરીને સ્વરૂપનો અનુભવ કરાવનાર છે. એ ભાઈ બાપા એટલે ગુરુ મહારાજને કાયમને માટે જય જયકાર છે. જય હો જય હો જય હો ગુરુદેવા. આ ભવસાગર જલ દુસ્તર ભારી, મોજા ગિરિવર જેવા. ભાઈઓ, ભવસાગર નામનું ક્યાંય આમ જેમ લૌકિકમાં દેખાય, આંખે દેખાય એવું જળ ક્યાંય નથી. પણ શબ્દ સ્પર્શ રૂપ રસગંધ વાણી વ્યવહાર રતિભોગ આ સાત સાયર, અને એમાંય આપણા મનને કરેલો આસક્તિનો ભાવ, એ ભાઈ આ ભવસાગર છે. ભવસાગર જલ દુસ્તર ભારી, એ તરવા અતિ કઠણ છે. ખરેખર કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ છે. ભાઈ સાહેબ, કોઈ મન આને આપ બળથી તરી શકતું નથી. કોઈ વાયડાઈ કરવા ગયું તો ઈ મુંડામ ખાય, ઈ મુંડામ ખાય. દરાકે જો એની હામો બથો ભાઈ બાંધવા ગયો એટલે ઓલો એને પાડી દે. એનું ગજુ જ નથી કામને, ક્રોધને, લોભને, મોહને, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધને જીતી શકે. એનું કામ જ નથી, એનું કામ નથી. ખરેખર કોઈ બીજો નાનો માણસ હોય ને, ગરીબ હોય ને, કોઈ એવો રાશિ માણસ એને દબાવતો હોય ને, લાફા મારતો હોય ને, કાંઈ પૈસા હોય લઈ લેતો હોય ને, એની પાસે મફતમાં કામ કરાવતો હોય ને, પણ એના કોઈ જાય ભાઈ મિત્ર કોઈ એવો મોટો હોય ને, એને કે ભાઈ હવે આ માથા ભાઈ રે માણા, ભાઈ સાહેબ હું ગરીબ માણા અને મને આવી રીતે હેરાન કરે છે. અરે ગાંડાથી તો બહુ કરી, તારે મને ન કહેવાય. હાલ બે જા, મોટરમાં બે જાય. બરબારો ઓલાના ઠેકાણે લઈ ગયો, ઓલાને જઈને તતડાવી નાખ્યો કે આ આપણો ખાસ મિત્ર બાળપણનો ગોઠિયો, ધ્યાન રાખજે હો, આના હામું કોઈ દી જોતો નહીં. હું સમજસ તારા મનમાં? અરે ભાઈ બાપા શેઠ, તમે યાર ખરા છો, તમે કીધું એટલે વાત પૂરી થઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ. અને ખરેખર ભાઈઓ, જણે આ દેહ કરીને એવા કમાઈ ધારી, હો કમાઈ ધારી. હમણાં આપણે લાભુ દાદાનું વખાણ કર્યા ને, એને અનુભવ છે ને, એ ઈ કહી દે એટલે ઓલા કાંઈ ન કરે, ઓલા કાંઈ ન કરે, એનું કાંઈ ન આવે.
ભવસાગર જલ દુસ્તર ભારી, મોજા ગિરિવર જેવા, પણ નામ ગુરુ કો નામ સ્વરૂપી, સુકાની સદગુરુ ભેડા. ભલે ભલે ભાઈઓ, એ વિષયોને આપણે તરી ન શકીએ, વાત 100% સાચી છે. પણ આપણને ગુરુ મળ્યા છે અને એણે દયા કરીને નાવ એટલે નામ આપ્યું છે. જો તરી જવું હોય તો તમારે એટલે તમારા મનને તમારે નાવમાં એટલે નામમાં રાખવું પડે, તો તમ તરી જાઓ, તો તમ તરી જાઓ. એમાં સોળવાલને એક રતી આ વાત સાચી છે. હર કે જે કામી તૈરા છે, ક્રોધી તૈરા છે, કોઈ એવા લોભી તૈરા છે, એ બધાય નામ થકી જ તૈરા છે. એ ખુરાસાનીઓ, મહાપાપીઓ પીર થઈને પૂજાણા છે, પણ નામ થકી, નામરૂપી નાવમાં બેઠા એટલે તરી ગયા. અને વળી ન્યા ક્યાંય આપણે કાંઈ વિચાર નથી કરવાનો, કારણ કે સુકાની સદગુરુ ભેળા. ખરેખર જે મન ભજન કરતું હશે એને ક્યારેય આધિ વ્યાધિ ઉપાધિ, શારીરિક આર્થિક માનસિક કાંઈ પણ આવરણ આવ્યું હશે એટલે એને અંતરમાંથી ગુરુની પ્રેરણાથી જ એક એવો સુંદર વિચાર આવશે, એ વિચારે એ કાર્ય કરતા એમાંથી છૂટી જાય છે. આવો ઘણાયને અનુભવ હોય છે, ઘણાયને અનુભવ. પણ ભજના નંદીની આ વાતો હાલે જ ભાઈ સાહેબ. કારણ કે નરસિંહ મહેતા તેમ ગાઈને વહી ગયા છે કે તાલ તંબુર અર્જુન ઘૂઘરા વાગે, ત્રણેયનો એક જ તાર જોને, મારા ભગતને કોઈ ડૂબવે મારું ગેબી હુંદા મારજો ને. આપણે ગુરુને ફોન કરી, ગુરુ અમારે બાંધવાન થયું છે, સમજ્યા તમે, અમારે બાંધવાન થયું છે ને આમે છે બધા રાશિ માણસો, હવે તમે કાંઈક કરજો. ખરેખર નરસિંહ મહેતાએ એકેય વાર ફોન કર્યો, સાચું કહીજો. જો કે હતા જ નહીં થઈ તો ટાર ટેલિફોન ટપાલે નહોતી તેદી, બરાબર ને, કાંઈ નહીં. પણ એના શબ્દને સમજો. તાલ તંબુર અર્જુન ઘૂઘરા વાગે. તાલ તંબુર અને ઘૂઘરા એટલે મન કર્મ વચન, કેવળ નામને પરાયણ, બીજું કાંઈ કરવાનું થતું નથી. નહીં, કાંઈ નહીં, કાંઈ કરાય. તાલ તંબુર અર્જુન ઘૂઘરા વાગે, ત્રણેયનો એક જ તાર જોને, મન કર્મ વચન સત્ય ને પરાયણ, એક જ તાર. આવા ભગતની આ વાત હાલે છે. મહેતોજી કે આવા ભગતની વાત હાલે છે, એટલે રીહ ન કરવી. મહેતાજીને આ અનુભવ વાગોળી લેવો એટલે તમને ખબર પડી જાય કે આપણે રીહ કરાય નહીં. નામ ગુરુ કા નાવ સ્વરૂપી, સુકાની સદગુરુ ભેડા. જય હો, જય હો, જય હો ગુરુદેવા. આ જુગબંધન જેલ મજબૂત તાળા, પણ આપણા સદગુરુ કારીગર કેવા કે એને ઘડી કૂચી અને ઉઘાડ્યા તાળા. જુગબંધનની જેલમાં એ ભાઈઓ 1, 2, 5, 10, 25, 50, 100, 200, 500, લાખ નહીં, જીવ માત્ર બંધનમાં બંધાયેલો ઓલરેડી છે જ. 1000% જીવ માત્ર જુગબંધનની જેલમાં બંધાયેલો છે. એ કઈ એ જીવે પોતે કરેલા અનંત જન્મના કર્મના બંધનમાં બંધાયેલો છે. તમને બધાને ખબર છે એ ગુના વગર કોઈને જેલ પડે નહીં. પડે? ગુના વગર જેલ ન પડે. જેલ પડી ભલે પડી, કોઈને 20 વર્ષની જેલ પડી ગઈ, પણ જેલમાં પહેલે જ દિવસથી સજનતા ધારણ કરી લીધી, સેવાનું કાર્ય ધારણ કરી લીધું અને સદવર્તન ધારણ કરી લીધું, તો જેલની અંદર 3 મહિનાના કાંઈક કેસ રિપોર્ટ ભરાતા હોય તે 10-12 વર્ષ વયા ગયા અને ગાંધી જયંતિ આવીને સવારના પહોરમાં હવાલદાર આવ્યો કે બેઠો થા, આજથી તને છૂટો કરવાનો. કે ભાઈ મસ્કરી, હું કામ કરો, 8 વર્ષ બાકી છે. કે પણ તારા સદવર્તનને હિસાબે તારા જે રિપોર્ટ ભરાણા ને એટલે સરકારે ત્યાંથી હુકમ મોકલ્યો છે. સમજો, સરકારે હુકમ મોકલ્યો છે
એટલે આજ તું છૂટો, આજ તું છૂટો. ભલે જુગ બંધનની જેલ છે, બંધન પડ્યું ભલે પડ્યું, પણ સદચલણ ને સદગુરુની સેવા આ છે સજનનો શણગાર. દાસ અતાર કહે હરિભજી ઉતરો ભવ પાર. સતચલણ ને સદગુરુની સેવા આ સજનનો શણગાર છે. ભલે જુગ બંધનની જેલ પડી છે, ભલે પડી, કાંઈ વાંધો નહીં. સત્ય કર્મ કરો, હૃદયની અંદર ભલો ભાવ રાખો અને મારા નાથનું ભજન કરો. સરકાર હુકમ મોકલશે હો, હા, મારો નાથ હુકમ મોકલશે કે આને ભાઈ છૂટો કરો, આને છૂટો કરો. ભાઠા મારવા વાળા દેને છૂટો કરે, બોલો એમ જ હોય ને. ભાઠા મારતા હોય એ જાત બાવડું ચાલીને ઓફિસમાં લઈ જાય, લ્યો સાહેબ આ તમે બોલાવી હોય આવ્યો કે હાલ છૂટો કરવાનો, એના જઈ છૂટી જવાનું. પણ સતચલણ, સતનામાત્મા શ્વાસોશ્વાસ રૂપી ચલણ છે. આ ચલણ ગુરુના બાળકોનો આ શણગાર છે. જુગબંધન જેલ મજબૂત તાળા, કોઈ જીવ આ તાળું ખોલી શકનાર નથી. નહીં, ચાવી એની પાસે નથી. ખ્યાલ આવ્યો? જુગબંધનના જેલની એટલે કર્મમાંથી છૂટવાની ચાવી એની પાસે નથી. પણ આપણા સદગુરુ કારીગર કેવા કે એને ઘડી કુચીને ઉગાડ્યા તાળા, એને તાળું ખોલી નાખ્યું. ખરેખર રામ નું નામ છે એ ખરેખર કર્મમાંથી છૂટવાની કૂચી કહેવાય છે. રામ સમૈર એટલે નામ સમૈર. જા, તારે કાંઈ ફિકર નહીં, તારા સબી દુખડા મટી જાવે અને તારા કરેલા કર્મ હશે ને એ બળી જાવે, એ બળી જાવે. ગુરુએ દયા કરીને આ કૂચી બાળકને એટલે ગુરુના બાળકને આપેલી છે. છૂટવું હોય તો તમારી પાસે કૂચી છે, છૂટવું હોય તો તમારી પાસે કૂચી છે. ગુરુ ગમ કેરી કૂચી કરી લે તો કટે મોહકા તાળા. એ તાળાને એકવાર દૂર કરી બતાવી થઈ જાય તારે ઘટમાં અજવાળા. પણ ફેરવવા શું કરવું કે ફેરો નામની કૂચી ફેરવી તાળું ખોલવું હોય તો નામની માળા ફેરવવાનું ચાલુ કરી દે. આ ગુરુની દયા સર્વની ઉપર એક સરખી છે, એક જ સરખી છે. ગુરુગમ કેરી કૂચી કરી લે કટે મોહકા તાળા. હું દેહ છું એ કર્મના બંધનનું કારણ છે. એ આનાથી છૂટી જાય છે. દેહ ભાવ છૂટી ગયો, કર્મ ગયા. દેહ ભાવ છૂટી ગયો ઓન ધ સ્પોટ. એક ક્ષણવાર જો ચિત્ત વિરામે ક્યાં કે બ્રહ્મ સ્વરૂપની માહી. એટલે નક્કી થયું કે હું બ્રહ્મ છું, એટલે દેહ અધ્યાસ છૂટ્યો. એ જ ઘડીએ કર્મનો નાશ, કર્મનો નાશ. કોટી કાળના કરેલા કર્મો એ જ ક્ષણે બળીને ભસ્મ થઈ જાય. જુગબંધન જેલ મજબૂત તાળા. પણ આપણા સદગુરુ કારીગર કેવા? ખટસો શબ્દની શાન ઈ કૂચી છે, 6 પાંખડાની આ કૂચી છે. પછી જ્યાં તમારે લગાડ્યું હોય ત્યાં લગાડો. નરસિંહ મહેતા બધા અનુભવ કરી લીધા, બરાબર ને? ઊંડી લખી ઈ કાવડિયા એને વાપરી હોત નાખ્યા, પણ આ કૂચીથી એનું કામ થઈ ગયું, બરાબર ને બાપા? છેલ્લી પરીક્ષા એવી કરી જેલમાં પૂરી દીધા, તાળું મારી દીધું, ભગવાનના મંદિરને તાળું મારી દીધું. પણ આ કૂચી હતી ને તો ભગવાન પોતે આવ્યા, હાર પહેરાવી ગયા, કાર્યક્રમ પૂરો થઈ ગયો. ઘડી કૂચીને ઉઘાડ્યા તાળા. જય હો, જય હો, જય હો ગુરુદેવા, મહા ઉપકાર કિયો બાલક પર. ઓહો, મોટામાં મોટો ઉપકાર ગુરુએ કયો કર્યો. દિયા અમર ફળ મેવા. અમર કોણ છે? કે અમર તો આપણો પોતાનો આત્મા છે. એની અંદર શબ્દ બ્રહ્મ રૂપી મહાન ફળ પડેલું છે. આપણને બાપુ ઈ ભાન કરાવી છે. દિયા અમર ફળ મેવા. આ નો ખાઈ ઈ બિચારાની જી જે અભાઈ ગણો, જી ગણો, નો ખાઈ શું કરવું? નો ખાઈ શું કરવું? રવિ સાહેબ કે આ ભૂખા માણસને ભૂખ લાગી, ભોજન તો આ ભૈરા ભાણે, આ માળાને ઉઈગા છતાંય રહ્યું અંધારું.
આને વળી ન સૂજ્યું વાણે, શબ્દને કોઈ સંત વિરલા જાણે, બાકી છે બધા સમજ્યા ને પરમાણે. મહા ઉપકાર કિયો બાલક પર, દિયા અમર ફળ મેવા. જગ મેં નહીં કોઈ ઉસકી તો લે, અહો કેમ કરું તમારી સેવા કે પૂજા. જગતની અંદર ગુરુએ જે કૃપા કરી છે, જે દયા કરી છે, એવી દયા એવી કૃપા કરનારા પૃથ્વી ઉપર કોઈ નથી, કોઈ નથી. ભલે ભલે હોય ધનવાન મિત્ર હોય, કોઈ સગો વાલો હોય તો ધનના કરજમાંથી છોડાવે બાપા, કરમના કરજમાં ન છોડાવે. છોડાવે ન છોડાવે. અને ખરેખર બાણા બહુ દુઃખી થતો હોય ને બિચારો કંઈક એનાથી ન બોલવું હોય ને તોય બોલાઈ જાય, અમારે કરમની કઠણાઈ જ એવી છે કે એનાથી એવું બોલાય, એનાથી એવું બોલાય. અને છે જીવ માત્ર ને કરમની કઠણાઈ છે. કેમ કરું તમારી સેવા ને પૂજા. આવડો મોટો ઉપકાર કરનાર એને તો એક દયા કરીને ઉપકાર કરી દીધો. આપણે એનું વળતર ન કરી શકીએ, નહીં, શક્ય જ નથી. એવું આપણી પાસે કઈ છે પણ નહીં. ક્યાં દઉં ક્યાં દિલાવું, કુછ નહીં હે મેરા, ઓ શીશ કાટીને તારા શરણે ધરું, ઓ સાહેબ વો ભી હે તેરા ને તેરા. તમે શું કરી શકો? કાંઈ ન થાય. તો હવે થાય શું ઈ કયો? એક કરુણાના ભાવથી જેણે આપણને આ કર્મના બંધનમાંથી છોડાવ્યા છે, અનન્ય ભાવથી એની યાદી, એના ગુણાના વાદ, બસ. અને આવું જો હોય તો મહેતાજીનો અનુભવ એમ કહે છે કે બેઠા બેઠા ગાય ત્યાં ઈ ઊભા ઊભા સાંભળે, અને જો ઊભા ઊભા ગાય ત્યાં તો ઈ નાચે. આઠે આઠે બોર મારા રુદિયામાં રાખું, ભણે નરસૈયો આ પદ છે હાવ હાચું, બીજું કાંઈ નહીં. એટલે ઈ જમાનામાં 9 કરોડ ને 9 ભાઈનું મામેરું પૂર્યું, મેં તો જે એનું વળતર કરી હકે એમ હતા, કરી એમ હક્યા, પણ તોય 3 લોકનો નાથ એની પાસે હાજર, લબે હાજર, એટલે દોડી દોડીને એની પાસે આવે. કાંઈ નહીં, હૃદયમાં ભાવ, શુદ્ધ હૃદયનો ભાવ. મહા ઉપકાર કિયો બાલક પર, દિયા અમર ફળ મેવા. જગ મેં નહીં કોઈ ઉસકી તો લઈ, કેમ કરું સેવા ને પૂજા. આપણા માટે ગુરુથી મોટો આપણી માથે ઉપકાર કરનારા જગતની માલિકા કોઈ નથી, કોઈ નથી. માટે આવા જ કરુણાના ભાવથી એના ગુણ ગાયા કરો, એ સ્વરૂપનું ચિંતન કર્યા કરો, શ્વાસે ને ઉશ્વાસે એની યાદી કરો. આપ સદા મેરે દિલ પર રહ કે ગ્રહો આપકી સેવા. ખરેખર દેહનો આધાર તો આત્મા છે ને. ભલે આપણે શ્વાસોશ્વાસનું સ્મરણ કરીએ એ વાત સાચી, પણ આધાર તો એનો ને. આપ સદા મેરે દિલ પર રહ કે ગ્રહો આપકી સેવા. તમે મારી સેવાનો સ્વીકાર કરો, કારણ કે કરાવનાર ઈ છે, ઉત્પત્તિ સ્થિતિ અને લયનું કારણ ઈ છે. આમ જોવા જાય તો જીવની ખોટી લવારી છે, હું કરું, કાંઈ તું કર્યો જ નહીં, તું કાંઈ કર્યો જ નહીં, કારણ કે તું કાંઈ છો જ નહીં. ખરેખર તું કાંઈ છો જ નહીં. જે હું બોલનાર છે એ ખરેખર નથી, બરાબર છે? હું બોલનાર છે એ નથી. પેલી દ્રષ્ટિએ દેહ તો શું દેહ આત્મા છે? મન તો મન શું આત્મા છે? એવું કઈ છે જ નહીં. તું હું કરસ, તું કઈ છો જ નહીં. નથી એનો મોહ કરીને બેઠો ને બાપુ, એને મોહ કહેવાય. બાનો ને બાપુ બાયડીનો ને આ ઘર આ કુટુંબ આ તો બધું બાપુ સાચું છે ને દેખાય છે, નથી એનો મોહ કર્યો ને એની ઉપાધિ.
આ જ મોટામાં મોટું અજ્ઞાન કહેવાય. કાંઈ છે નહીં એનો મોહ કર્યો. લ્યો, તું દેહ નથી, તું જીવ ભાવ મને નથી, અને તું એનો મોહ કરીને બેઠો. છે એનો હજી કરે એ બરાબર કહેવાય, નથી એનો કરીને બેઠા. લે, આપ સદા મેરે દિલ પર રહ કે ગ્રહો 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 આપકી સેવા. હું શું કરું? તમારે જ બધું કરવાનું છે, તમે જ બધું કરી રહ્યા છો, અને તમારી મોટાઈ એવડી છે ને ફળ પાછા તમે મને દો છો. તમે બધું કરો અને પાછું ફળ મને દો. ખરેખર જો આવી સમજણ હોય ને આવા કરુણાના ભાવથી કોઈનું મન ભજન કરતું હોય, આ એક જન્મ લઈ જન્મ પ્રતિ જન્મ એ તમારી પાસે લબે હાજર રહે, લબે હાજર. એલા નરસિંહ મહેતાના પૂર્વાશ્રમ એટલે મુચકંદની વાત આપણે ભાગવતમાં કરી. એ મુચકંદ રાજાએ ભગવાને ઘણું બધું, કૃષ્ણ ભગવાને ઘણા બધા વૈભવોના વરદાનો આપ્યા, પણ એને બધાયની ના પાડી. બરાબર, બધાય વરદાનની ના પાડી કે પણ તમે પ્રસન્ન થયા છો ને તો મને જન્મ પ્રતિ જન્મ મનુષ્ય દેહ દ્યો, અને તમારો જે પરમ ભગત હોય ને એનું મને હથવારો કરાવી દે, બસ મારે કંઈ જોતું નથી. આ માગણીમાં બધું આવી ગયું. ભલે ઓલી બધી એને ના પાડી, પણ આ માગણીમાં બધું આવી ગયું. હા, વાંચું કહીજો, તમે કંઈક ધંધો કરતા હોય ને એમ કહો કે આનાથી મોટો ધંધો કરી દેજો બાપા, અને આનાથી 50 ગણા પૈસા કમાતો કરી દેજો. પણ હા, વાંચું કહીજો, મોટો ધંધો કરો તો તમારે માથાકૂટ મોટી ન થાય, ધોળાધોળી મોટી ન થાય. નરસિંહ મહેતાને કાંઈ હતું એ માયલું, એ માયલું કાંઈ હતું, એ માયલું એને કાંઈ નહીં, અને બધાય કામ એના થઈ ગયા. પણ પોતાના માટે એક પણ વાર સેકન્ડના સોમાં ભાગ પૂરતો વિચાર કર્યો નહીં. નહીં, આવી મનની સ્થિતિ બનવી જોઈએ. આપ સદા મેરે દિલ પર રહ કે ગ્રહો 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 આપકી સેવા. શ્વાસ ઉશ્વાસે તમે તો સદા રમો છો, લાભુ હરદમ હેવા. મારે તો એક એક દમે તમારો સથવારો. મને તો આ ભજનની ટેવ પડી ગઈ બાપા. એવા એટલે ટેવ, બરાબર ને? એવા એટલે ટેવ. એક શ્વાસ ભજન વગરનો ખાલી નહીં. ખરેખર ટેક લેવી, ટેવ લેવી હોય ને તો આવી લેવાય. શિવાજી નો લેવાય, ચારભાઈ નો લેવાય, માવા નો લેવાય, આવી લેવાય. એટલે બધી રીતે સુખ નહીં. દેહનું સુખ આબાદ રહીએ, સંસારનું સુખ આબાદ રહીએ, અને સ્વરૂપનું સુખ મળે. કબીર સાહેબ કે મેં તો આવી ટેક ગ્રહી, ગ્રહી શકે ન કોઈ, એક પળ મારા ગુરુને વિસરું જાઉં મને બ્રહ્મ હત્યાનું પાપ હોય. કબીર સાહેબ કે મેં તો આવી ટેક ગ્રહી લીધી કે એક શ્વાસ ભજન વગરનો ખાલી નહીં, મારા નાથના હથવારા વગરનો એક શ્વાસ ખાલી નહીં. હું ને ગુરુ ભેગા ને ગુરુ ને હું ભેગા, આમ બે ભેગા ને ભેગા, અને ખરેખર ભેગા ને ભેગા છો ભાઈઓ, ખરેખર ભેગા. આ તો અનુભવે ઓળખતા નથી જે મન, એને બિચારાને ખબર નથી, એને ખબર નથી. એ ગુરુને જુદા જાણે છે, એ તો ગુરુ ભેગા ને ભેગા છે. શ્વાસ ઉશ્વાસે તમે તો સદા રમો છો, લાભુ હરદમ હેવા. જય હો જય હો જય હો જય હો ગુરુદેવા. એ સંતો છે, મહાપુરુષો છે, એ જન્મથી તે આ કલેવર છોડવું પડે ત્યાં સુધીનું સંસાર વ્યવહારનું સત્ય બતાવે છે. અને સાથોસાથ જે જીવ બિચારો બંધનમાં પડ્યો છે, જે જીવ વિષયોથી પર થવા માગે છે, એને કડીબદ્ધ જ્ઞાન આપીને, નામરૂપી નાવ આપીને પોતે સથવારો કરીને પાર પાડી દે છે. માટે સંત સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ, શુદ્ધ બોલી, એ આવા સજનના સંગમાં રહીને તો ભાવ પ્રેમની હૃદયમાં પ્રગટે હોળી. માટે સમયના ભોગે, શરીરના ભોગે, એ ભાઈઓ ધનના ભોગે પણ તમે મારા નાથનું ભજન કરી લ્યો, સંત સમાગમ સત્સંગ કરી લ્યો.
આવજો 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 રે ગુરુ લાભેશ્વર ના આંગણે આવજો. હાલજો ઉતાવળા હાલજો રે ગુણ ગાવા ગુરુજીના આંગણે. હાલજો ઉતાવળા હાલજો રે ગુણ ગાવા ગુરુજીના આંગણે. આવજો 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 રે ગુરુ લાભેશ્વર ના આંગણે. કરજો 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 રે સેવા સદગુરુ ના ચરણને. કરજો 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 રે સેવા સદગુરુ ના ચરણને. આવજો 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 રે ગુરુ લાભેશ્વર ના આંગણે. જાણજો 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 રે સતસંગ ના સારને ભાવથી જાણજો. જાણજો 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 રે સતસંગ ના સારને ભાવથી. આવજો 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 રે ગુરુ લાભેશ્વર ના આંગણે. માલજો 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 રે સમરણ સાગરની મોજમાં માલજો. ઓ માલજો 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 રે સમરણ સાગરની મોજમાં માલજો 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 રે સમરણ સાગરની. આવજો 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 રે ગુરુ લાભેશ્વર ના આંગણે. રજ રશ્મિન કહે વેલા પધારજો. રજ રશ્મિન કહે વેલા પધારજો. મળવા
લાવેશ્વર નાથને રે ગુરુ લાવેશ્વર નાયકને મળવા લાવેશ્વર નાથને રે જન ગુરુ મળ્યા મળવા લાવેશ્વર નાથને રે ગુરુ લાવેશ્વર નાયકને આવજો 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 રે ગુરુ લાવેશ્વર નાયકને આવજો 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 રે ગુરુ લાવેશ્વર નાયકને સદગુરુદેવ